લબ થતા છે જોઈશું, જો દર્શન થાય છે તો કરશે, ને કે પછી જય માતાજી. જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા મજામાં? અને પ્લાન એક હતો નહીં ફરવા જવાનો, પણ છતાં ફરવા જવાનો પ્લાન થઈ ગયો. એટલે અત્યારે માતાના મઢે પાછા કામથી જવું છે, તો મેં હાલો જાય. અમે રખડી કરે તો અમે મીધું માતાનું જેના દર્શન થાય છે આશાપુરામાં. એટલે રોહિત આમ જો ગાડી વારે છે અને જઈ માતાના મઢે હાલો તારે તમને ખબર બસો થાય જવા જવા. બધા મિત્રોને કેમ છો? અને અમે બે જણા પહોંચી ગયા હાઈવે માથે, અને અત્યારે હાઈવે માથે ઊભા છીએ. એટલે હવે આગળ સીધા માતાના મઢ જઈશું. અમે હું ને રોહિત ગાડી લઈને આવી ગયા છીએ. જય માતાજી બધા મિત્રોને. હાલો તારા હવે આગળ જઈ માતાના મઢ. માતાજી અને આશાપુરા પહોંચી ગયા, અને થોડુંક કામ છે એ કામ કરી અને પછી માતાજીના દર્શન કરશું, અને દર્શન કરી અને પછી પાછા વળશું. અને અમે જઈશું ત્યારે માતાજીના દર્શન કરવા. અને રોહિત ગાડીમાં સીટર મૂકી દીધા બધાએ, અને અમે દર્શન કરવા જઈએ તો તમને દર્શન કરાવી દઈએ. હાલો, જય માતા. જય માતાજી બધા મિત્રોને. અને અહીંયા આશાપુરના અમે હું ને રોહિત આવી ગયા છીએ. આવ્યા તો કામથી, પણ ભેગા દશામાં શું આશાપુરામાંના દર્શને થઈ ગયા. અને આ માતાજીનો મઠ છે, અને અત્યારે 3 વાગ્યે ખુલશે. અત્યારે તો બધું બંધ છે, એટલે તોય તમને બહારથી દર્શન કરે છે, અંદર જવા જ નથી દેતા, કારણ કે બધું બંધ કરેલું છે. એટલે 3 વાગે ખુલશે, અત્યારે નહીં. હું તમને મંદિરના દર્શન કરાવી દઉં. આ છે માતાજીનું મંદિર. કારણ કે અંદર તો મંદિરના દરવાજા અત્યારે બંધ છે, કે 3 વાગે અમને કીધું કે 3 વાગે ખુલશે, અત્યારે નહીં ખુલે. તો જો કે એની ટાઈમ પબ્લિક તો એટલું ને એટલું રહેશે, એમાં તો જો કે કાંઈ ઘટે એવું નથી, કારણ કે પબ્લિક તો હોય જ છે એના અંદર. અને આ બાજુ બધું આના પહેલાં બી અમે એકદમ આવ્યા હતા ત્યારે તમને દેખાડ્યું હતું, ને અત્યારે બીજી વાર દેખાડ્યું. કારણ કે આ બધા ગેસ્ટ હાઉસ છે, કારણ કે જે મુસાફરી આવ્યા હોય રાત વિસામો કરે કણે આ ગેસ્ટ હાઉસ છે બધું યાર. અને આ જ માતાજીનું મંદિર. અને આ રોહિત એને
હજી બહાર ઘડીક ફરવાનું છે, બહાર ઘડીક ફરશું બરશું અને ત્યાં લગીને આ માતાજીના દર્શન કરશું. અને માતાજીના દર્શન કરી, જો કે ટાઈમ તો રહેવાનો નથી દર્શન કરવાનો, પણ જોઈશું જો દર્શન થાય છે તો કરશું, ને કે પછી જય માતાજી. અમે અમારું કામ પતાવી અને વીએ જવાના ઘરે, અને કામે પતી જાય છે ને અમારો વ્લોગે બની જાય છે, બે કામ થઈ જાય છે એટલે મેર પડી જાય છે, બરાબર ને? હા. અને પછી નેક્સ્ટ બ્લોગમાં તમને કંઈક બીજું નવું દેખાડશું. અને બીજી વાત કે અમારું આ ચેનલ છે GJ13 કોમેડી વિડીયો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો તો સારું, કરો તો સારું એમ. એટલે માતાજીના દર્શન કરજો. મેં રોહિતે પ્રસાદી લઈ લીધી, પ્રસાદી લેવા બેસી એની ટાઈમ ચાલુ રહેશે પ્રસાદીની આશા. અને અપર આશાપુરામાનું મંદિર ઉપર છે એક, અને એક નીચે મંદિર. પણ જે પહેલાં હતું ને એના કરતાં તો ઘણું અત્યારે સારું કરી નાખ્યું છે આગળ, કારણ કે સગવડ એટલે તમે જો એટલે કાંઈ ન ઘટે. જો આ બાજુની સગવડ બધી દેખાડો તમને. આ ઉપર જે ધાર માથે જે મંદિર છે ને, જે આશાપુરામાનું, આ એ મંદિરની સગવડ ખાલી તમે જો. પહેલાં તો આવું કાંઈ નહોતું, અત્યારે તો એટલું મસ્તનું થઈ ગયું છે ને કે કાંઈ નથી વાત કરાય. આમાં આશાપુરામાનું મંદિર ઘણું સારું કર્યું છે, એમ કે ઘડીક આવે એટલે મજા આવે, ગણે આનંદ થઈ જાય આપણો. નીચે માતાજીના દર્શન કરીને પછી સીધા ઉપર આવશે, બધા દર્શન કરો. ઠેઠ ગાડી ઉપર આવે એવું થઈ ગયું છે, ઠેઠ ગાડી ઉપર લઈને હલાવે ને એવો રસ્તો પણ કરી દીધો, બધું મસ્તનું કરી દીધું. અને આ જો ઠેઠ અમારી ગાડી ઠેઠ ઉપર લઈને અમે આવતા રહ્યા છીએ આ ધારમાં. હવે તો જો કે પગથિયા ચડવાની જરૂરત નથી, એટલું મસ્તનું થઈ ગયું. નાના છોકરા માટેનું આ રમવાનું, હિંચકા ખાવાનું બધું કમ્પ્લીટ. અને રોહિતે હિંચકા ખાવાનું ચાલુ કર્યું. કરે ચાલો લો, હા લ્યો મસ્તનું લ્યો. અને આ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ચેનલને શેર કરજો ભાઈ બધાને. જય માતાજી.